ઈરાન ઇઝરાયલ વોર ચાલી રહ્યું છે, માર્કેટ પેનિક છે. આવી સિચ્યુએશનમાં કોઈ ઇન્વેસ્ટરે શું કરવું જોઈએ? અત્યારે ઈરાન ઇઝરાયલ જે વોર ચાલી રહ્યું છે એમાં માર્કેટમાં અત્યારે થોડું પેનિક છે. તો એ 5 કે 6 મહિના કે 7 મહિના વોર ચાલશે, ત્યાં સુધી માર્કેટમાં પેનિક રહેશે. પણ તમે આજથી 5-6 વર્ષ પહેલાનો ટાઈમ જુઓ, કોરોના ટાઈમની અંદર 44,000 નો ઇન્ડેક્સ 25,000 પર ગયેલો હતો. હું તમને એવું કહું કે 25,000 ઇન્ડેક્સ પર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ, તો તમે ચોક્કસથી કહેશો કે મારે કરવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટ. સેમ સિચ્યુએશન અત્યારે બની રહી છે. માર્કેટ 86,000 થી કરેક્ટ થઈને 76,000 આસપાસ આવી રહ્યું છે, તો ઇન્વેસ્ટમેન્ટ કરવાનો બેસ્ટ ટાઈમ છે. આ ટાઈમની અંદર તમારી એક્ઝિસ્ટિંગ એસઆઈપી જો ચાલી રહી છે તેમાં તમે લમસમ રૂપીઝ એડ કરો. ક્યારે પણ આવા ટાઈમની અંદર તમારા પેનિક થઈને કોઈ દિવસ તમારા મ્યુચ્યુઅલ ફંડના રૂપીઝ વિથડ્રો નહીં કરો, એસઆઈપી ને સ્ટોપ નહીં કરો. એમાં ઉલટાની એસઆઈપી ઇન્ક્રીઝ કરી શકતા હોય તો કરી શકો, અથવા તમે લમસમ રૂપીઝ એડ કરી શકો. 3-4 મહિના 5-7 મહિનાની અંદર માર્કેટ જેવું રિકવર થઈને ઉપર જશે ત્યારે તમને ચોક્કસથી પ્રાઉડ ફીલ કરશો કે ભાઈ મેં ઇન્વેસ્ટમેન્ટ વિથડ્રો ન કર્યું તે સારું થયું. કેમ કે 5-6 મહિના વર્ષ દિવસ પૂરતી વાત છે. માર્કેટ અગેન પાછું રિકવર કરશે એટલે તમને ચોક્કસથી પ્રાઉડ ફીલ થશે. રાઈટ.